ભાવનગરમાં જે લઠ્ઠાકાંડની ઘટના બની છે તેના પડઘા રાજકોટ શહેરમાં જોવા મળ્યા છે. વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, તંત્રને રજૂઆત કરવામાં આવી. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. ભાવનગરના એ લઠ્ઠાકાંડનો કેસ, ઘણા બધા પરિવારો વેરવિખેર થઈ ગયા, ઘણા બધા લોકો મૃત્યુને ભેટી ગયા છે અને અત્યારે જે આરોપીઓ છે તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ દિશામાં સતત તપાસ શરૂ છે. પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે હવે એના પડઘા રાજકોટ શહેરમાં પડ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનર તેમજ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી. ભાવનગર જેવી ઘટના રાજકોટમાં ન બને તે માટે તમામ ડીસીપી ઝોનના અધિકારીઓ દ્વારા દારૂના હાટડાઓ જે અત્યારે ધમધમી રહ્યા છે ત્યાં રેડ પાડીને તેને બંધ કરાવવામાં આવે, આ રીતની માંગણી કરવામાં આવી છે. અને પોલીસની જે અત્યારે હપ્તા સિસ્ટમ ચાલુ છે તે પણ બંધ કરવામાં આવે, આ રીતની વાત પણ કરવામાં આવી છે. અત્યારે તેમના દ્વારા જે રજૂઆત કરવામાં આવી, જે વાત કરવામાં આવી તેને લઈને પ્રતિક્રિયા સામે આવી છે, તો તેને સાંભળીએ. કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ અત્યારે અસલી અને સાથે સાથે ઝેરી દારૂ પણ એટલો જ વહેંચાય છે. કેમ કે જ્યાં સુધી આ દારૂના હપ્તાથી પોલીસ મારફત કમલમ કાર્યાલયમાં જ્યાં સુધી જાય છે ત્યાં સુધી આવા લઠ્ઠાકાંડ છે એ બંધ જ નથી થવાના. તમે જોશો કે રાજ્યના ગૃહમંત્રી વારે ઘડીએ મીડિયા સમક્ષ આવી અને શેખી મારે છે કે અમે આમ કરી નાખશું ને તેમ કરી નાખશું. તો હું અત્યારે રાજ્યના ગૃહમંત્રીશ્રીને પણ કહેવા માગું છું કે હવે તમે શું કાર્યવાહી કરવાના છો? ગુજરાતમાં આવા લઠ્ઠાકાંડ થાય છે અને મુખ્યમંત્રી શ્રી અમેરિકામાં ફરે છે. તમે જોવો છો કે અત્યારે ગુજરાતમાં બહેનો દીકરીઓના જ્યારે ચૂડા અને ચાંદલા જે છે એ નંદવાય છે, પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો હોય કે પોલીસ તંત્ર જે છે એ કાંઈ કાર્યવાહી કરતી નથી. ત્યારે હું જનતાને પણ કહું છું કે આપ પણ હવે જાગો અને જ્યાં પણ આવા દેશી દારૂ હોય કે ઇંગ્લિશ દારૂના જ્યાં પણ અડ્ડા હોય ત્યાંની આપ અમને પણ માહિતી આપો અને સાથે સાથે જનતા રેડ કરો. તમે અમને વિગતે માહિતી આપી અને આપ કહેશો તો અમે પણ તમારી સાથે આવી અને જનતા રેડ કરશું. માત્ર ને માત્ર હું જનતાને પણ કહું છું કે હવે તો તમે જાગો. ભાવનગરના લઠ્ઠાકાંડનો વિષય અત્યારે ન માત્ર ગુજરાત પણ સમગ્ર દેશ માટે પણ ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે બહુ ગંભીર મુદ્દો છે. ઘણા બધા લોકો આમાં ભોગ બની ગયા છે અને હજુ પણ ઘણા બધા લોકો હોસ્પિટલમાં ખાટલે છે. એટલે આ લઠ્ઠાકાંડ વિષય હોય કે દારૂનો વિષય હોય, આ બધી જગ્યાએ તંત્રએ આકરા પગલાં લેવા પડશે, આકરા નિયમો બનાવવા પડશે, લાલ આંખ કરવી પડશે અને ત્વરિતે કામગીરી શરૂ કરવી પડશે. નહીંતર હજુ પણ ભવિષ્યમાં ગુજરાત રાજ્યએ આવા શબ્દો માટે, આવી ઘટનાઓ માટે તૈયાર રહેવું પડી શકે તેમ છે. નમસ્કાર.